હા બેન ઈ વાત તો તારી સાચી હો. લે મારે પાણી પીવું છે તો એની પાસે પાણી મંગાવી લો. ઉભો રે ભાઈ, હું ભરી દઉં પાણી. ના ના ઈ તો અમને લઈને આવશે. એલી પાણી લઈને આવી તો. એ લાવો નવી સૂર્ય હું આયા લ્યો. લે બેન તારે પાણી પીવું ના છે? ભાઈ, માર નથી પીવું, તું પી લે. પીવું છે પાણી હવે ના, એ બીજું ના. જોતું હોય તો અંદર કઈ દે હું નવી જ બેઠી જા. ના 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 હા. નથી જોતું જાતું. હે ભાઈ, ભાભી તો બહુ ડાયા લાગે. બેન હું તને તારી ભાભીની હું વાત કરું. હું છે એવી વાત? વાત કેમ તું? તું પેલા છે ને હરખી બેય ને તો હું તને છે ને માંડીને વાત કરું એની. લે વળી એવી તેમ વાત શું છે? મને માંડીને કે ભાઈ વાત. તું કેમ એમ રોવા માંડ્યો? એ વાત હું વળી માથા ભારે છે મારી ભાભી. તું સાનો વાત જવા રહી જા. દે તારી ભાભીની તો. શું છે કે મને વાત કે. તારી ભાભી તો તારી ભાભી છે. એવું તો વળી હું મારા ભાભીએ કર્યું તો તું રોવા માંડ્યો ભાઈ. હું છે ને બેન ગામો ગામ બોર્ડ મારવાનો છું. વાડીમાં પડજો કવામાં પડજો પણ કોઈ માંડવામાં ન પડતા. બેન છે ને હારવાર હું ઈ લખવાનો છું. થાંભલે ચડજો ગળામાં વાયર નાખજો પણ કોઈ વરમાળા ગળામાં ન નાખતા. હે ભાઈ, ભાભી તો બહુ સારો હોય એવું લાગે છે ને. કાંઈ બેન ભાભી તારી હારી નથી, માથા ભારે છે. લગ્નને બેન 5 વર્ષ થયા હજી હું કોઈ દી ઘેર જમ્યો નથી. ઈ રોટલી બનાવતી હોય ને જે દેશ યાદ આવે ને ઈ દેશનો નકશો ઢીબી નાખે. કોઈ દી ગોળ રોટલી બનાવતા ન આવડી. બેન હું મરદનો ભાડિયો છું. રોવ તો રાખો ન લાગુ. મારે હવે શું કરવું? સાનો રહી જા ભાઈ, સાનો રહી જા. આ તો બે તારે મારે બેન ભાઈ બહેનનો સંબંધ રહ્યો ને એટલે હું તને આ વાત હક દખ નહીં કરું. નકર ઘરની વાત બહાર થોડીક કહેવાય કોઈને. તો હાચી વાત છે ભાઈ, હાચી વાત. એની શાક એવું બનાવે ને આપણને એમ લાગે મીઠાના શાકમાં વઘાર કર્યો હોય છે. અને દાળ તો એવી બનાવે ને કે આપણને એમ લાગે કે એડિયું ઢીસવી છવી. હું મારે તને વાત કરવી. એક વખત હું એને મેં ખીજાણો. મેં કીધું તું ઘર તો ન બાંધીએ કે લોટ તો બાંધ. તો એણે મને ખીજાઈને કીધું તમે તો ન સુધરા, શાક તો સુધારો. તે દુનું મેં એમ લઈ લીધું બેન. કોઈ જ રોડામાં જવાનું જ નહીં. ભાઈ માં વાંક તો તારો દશે. માગ તો મારો જ ને કે મેં એની યાર લગ્ન કર્યા. નહીં ભાઈ, ઈ તો ખાનદાન ઘરની દીકરી છે. તે કારક ડારા ડપ્પારા કર્યા હશે. હા બેન એક વખત મારાથી ઝડકી નખાઈ ગઈ હતી હો. ઈ વાત તારી એકદમ હાચી બેન. હવે છે ને ભાઈ, હું કહું ને એમ તાર કરવાનું. બોલ બેન હવે હું કરું? તું કે એમ કઈક કરું લે. છે ને ભાઈ, તું ભાભી પરણીને જઈ આવ્યા ને તઈ તું જે ખીસાણો ને ઈ એને મગજમાં બેહી ગયું છે. એટલે જઈ રસોઈ કરે ને એટલે એને ઈ યાદ આવી જાય એટલે રસોઈ બગડે. હવે ભાભી રસોઈ તને જમવા આપે ને એટલે તારા વખાણ જ કરવાના. પછી તું જો હા બેનો ઈ વાત તારી હાચી બેન. 5 દી ટ્રાય તો માર. 5 દીની ક્યાં કરે? 5 વર્ષ આમનામ કાઢી નાખ્યા. 5 દી ક્યાં એમાં 10 દી કાઢી નાખી હું તો. હવે ભાઈ હું જાઉં અને મેં કીધું એમ કરજે. ભાભીના વખાણ કરવાનો ભૂલતો નહીં. અરે એના વખાણ વખાણ જ તો. કરજે નકરો. વાત જવા દે. ગમે એ વાતમાં વખાણ કર્યા કરી હું. હા બસ એમ હો ને. અને હું જાઉં છું. હા ધ્યાન રાખજે તું. એ હા, તું ધ્યાન રાખજે ને વખાણ કરજે, યાદ રાખજે. હો હો હો. બહુ ભૂખ લાગી છે. એલી કેટલીક વાર છે જમવાની? જમવાનું દે ને 12:30 થયા હવે. ભૂખ બહુ લાગી છે. એ થઈ જ ગયું છે બે હાલો આપી દઉં. હા આપો. હા બેઠા લ્યો. લા હવે ભાભી રસોઈ તને જમવા આપે ને એટલે તારા વખાણ જ કરવાના. પછી તું જો આ હા હા વાલી હું તે એકદમ ગોળ સુરજ દાદા જેવી રોટલી બનાવી છો બાકી. વાહ વાલી વાહ. એમ થાય રોટલીને કોરી ખાઈ જાઉં. આહા વાત જવા દે. શાકનો અવાજ તો હા હા હા. હું તે જમવામાં જ લાવી દીધી હો. એમ થાય તારા કાંગળા છાંટી જાઉં. વાહ ભાઈ વાહ. જોરદાર બનાવ્યું છે આજ તો જમવાનું. હું વાત કરું. આ 5 વર્ષથી હું રસોઈ બનાવું કોઈ દી મારા વખાણ તો કરે ને. આજ મને મજા નથી તો ઓલી બાજુવાળી છીપડી જમવાનું બનાવી ગઈ તો કે વાહ રોટલી વાહ શાક વાહ ખીચડી તમે જમવાનું જ નથી દેવું. લાવો એલી નહીં નહીં રેવા દે. એલી ખાવા દે. બેને તો મને વખાણ કરવાનું કીધું હતું. મેં તો વખાણ કર્યા. મને થોડી ખબર હતી કે બાજુવાળી શીબલી બનાવી ગઈ છે. મારા તો નસીબ જ ફૂટલા છે.